મહત્વના સમાચાર અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનાવાયા। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થઈ ચૂકી છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા। તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ નેતા બનાવવામાં આવ્યા। તો એક મહત્વના સમાચાર રાજકારણને લઈને આ મહત્વના સમાચાર, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, આખરે જેની રાહ જોવાઈ રહી હતી, કોંગ્રેસના નેતા પ્રમુખ બંનેનું નિમણૂક થઈ ચૂકી છે, જાહેરાત થઈ ચૂકી છે, વધુ વિગત જણાવશો? ચોક્કસ ન્યૂઝ આ સૌથી અહેવાલ આ પ્રસારિત કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનું જે કોકડું છે તે ગૂંચવાયું હતું, તેનો ઉકેલ પણ છે તે આવી ગયો છે, કે કારણ કે રાહુલ ગાંધીને આખરી નિર્ણય અહીં લેવાનો હતો। ખાસ કરીને ન્યૂઝ જ આજે જ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે પ્રમુખના પ્રબળ દાવેદાર તરીકે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા ઓબીસી સમાજમાંથી આવતા અમિત ચાવડા છે તે એ સક્ષમ છે તે માનવામાં આવી રહ્યા હતા। ત્યારે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે નવી જવાબદારી છે કોંગ્રેસ પાર્ટી અહીં આપી છે। તો બીજી તરફ જે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે, એટલે જે વિધાનસભા ફ્લોર ઉપર કોંગ્રેસ પાર્ટીના જે 12 ધારાસભ્યો રહ્યા છે તેના જે નેતા છે તેને તુષાર ચૌધરી તરીકેની પસંદગી અહીં કરવામાં આવી છે। એટલે આ સૌથી મોટા ગુજરાતની રાજનીતિ માટે સમાચાર છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે જે રીતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ બે જે પેટા ચૂંટણી હતી, ખાસ કરીને વિસાવદર અને કડી, એ બેઠક ઉપર જે રીતે કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયો, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામું આપે છે અને નૈતિક જવાબદારી સ્વીકારે છે કે જે હાર થઈ છે પેટા ચૂંટણીની તે મારી જવાબદારી છે। તેના કારણે તેઓ પોતાનું રાજીનામું છે તે દિલ્હી હાઈકમાન્ડને મોકલી દે છે।